લિંકને લઈને જે આખું આંદોલન અને રેલીનું અહીંયાથી ધરમપુર ખાતેથી ઉદ્ભવ થયો છે, શું એવું લાગે? આદિવાસી સમૂહને તો વિભાજિત કરે જ છે, પરંતુ સાથે સાથે પર્યાવરણને પણ ભયંકર નુકસાન કરે છે. અને અમે આદિવાસી સમાજ ફક્ત આદિવાસીઓ માટે નથી, પરંતુ આ ધરતી પર રહેનારો અન્ય સમાજ માટે પણ અમારો સંઘર્ષ છે કે ડેમો હટે અને પર્યાવરણ બચે, જેથી તમામ સમાજ આ છે ને પૃથ્વી પર તમામ જીવોને સારી રીતે વાતાવરણ, ઓક્સિજન અને સારી ગુણવત્તા રૂપ આપણું એક વાતાવરણ ઊભું થાય. એના માટે આદિવાસીઓ હર હંમેશા આદિવાસી બધા સમાજ માટે બી લડતો હોય અને આંદોલનો બી કરતા હોય કે આદિવાસી જ કરતો હોય અને પરિવર્તન બી લાવતો હોય તો આદિવાસી જ લાવતો હોય. આ દેશમાં એ સાક્ષી છે. અંગ્રેજોને પણ ભલે બીજા અન્ય સમાજ, શિક્ષિત સમાજે આગેવાની લીધી હોય, પણ એને જે પાર પાડવાનું કામ જે કર્યું હોય અને બધાને સફળતા લાવવાનું કામ કર્યું હતું, ફક્ત આદિવાસી સમાજ, ફક્ત એનો ઇતિહાસ લખાયો નથી ચોપડે, પરંતુ આપણા વડલાઓએ આપણો આદિવાસીઓનો ઇતિહાસ પરંપરા મુજબ છોકરાઓને પછી આવતી પેઢીઓ દર પેઢીઓને એક ઉજાગર, એક સાક્ષી રૂપે હંમેશા છે ને બતાવતો હોય. અને એના માટે અમે એક જાગૃતતા હોય અને એક જાગૃત છે જ. અને જાગૃત નાગરિક ભલે આદિવાસીઓ પણ હોય, છતાં પણ જયારે પણ આદિવાસીઓ જાગે ત્યારે કોઈને પણ છોડતો નથી, ચાહે અમારી જાન જાય પણ એક વાર અમે સંઘર્ષ કર્યો એ પડતો અમે મૂકવાના નથી. કેટલું નુકસાન છે આ પ્રોજેક્ટને લઈને? નુકસાન વસ્તુ એવી છે કે આપણે ગામડાઓને હજુ સ્પષ્ટતા નથી. એ લોકો તો હમણાં હાલે 10 ગામડાઓ કહેતા હોય, અમુક હેક્ટર જમીન કહેતા હોય, પરંતુ એ બહુ વ્યાપક નુકસાન હોય. એ તો ખાલી એનો પાયો નાખવા પૂરતાનું નુકસાન બતાવતી હોય સરકાર. હંમેશા સરકાર એ જ કરતી હોય. જેવા પાયા લાગતા જાય, કામ જેવું પ્રગતિમાં રહે, તેવા નુકસાન આગળ વધતા જતા હોય. આગળ હજુ પણ છે ને આ વિસ્થાપિત લોકોને ક્યાં મૂકવાના? અમારો આદિવાસી એક તળાવની માછલી જેવી છે. તળાવમાંથી માછલી કાઢીને બહાર મૂકે, તરફડે મરી જતા હોય એમ આદિવાસી સમાજ છે. આ છે ને જંગલમાંથી બહાર કાઢ્યો, એ લોકો જીવી શકતા નથી. આ ઇતિહાસ છે. આટલું જંગલનું નુકસાન થવાનું છે ત્યારે ફોરેસ્ટ વિભાગ કેમ ચૂકશે? સુપ્રીમ કોર્ટે પણ જજમેન્ટ આપ્યો, સરકારોને કીધું જ છે એવો વિકાસ કરો છે પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ અને જંગલો હંમેશા બચાવતા રહેવા જોઈએ. આજે જંગલો અમે બચાવતા, તમે કોકરીનું જંગલ ઉભું કરતું છે. આ જંગલ જો પૂરું થશે તો આ કોકરીના જીવનમાં, આ છે ને જંગલમાં કોઈ પણ બચી નહીં શકે. એ જીવકોને જાગતો. આ છે ને આપણો હમણાં કોરોના આવ્યો, એ કદાચ તમે પણ એનો અનુભવ કર્યો હોય કૃત્રિમ ઓક્સિજન લેવા, તો તમને બી એનો ખ્યાલ આવી જશે.